ભજનીકના બેટા બાદશાહ મારા મહેશભાઈ છે પણ આ તો સગુણ રામારી એવો મેળો રે એ પરાણો શેર
મહેશભાઈ અમારે વાત થઈ હતી તો ગાવા નિમિત્તે નહીં પણ એક કલાકારના ઘેર અને એમને જે મદદરૂપ થાય એવી રીતે જ આયા હતા. જો કે કલાકાર અમારા નયનભાઈ, અમારા મહેશભાઈ અને મહેશભાઈ પ્રજાપતિ, મહેશભાઈ ઝાલા, દ્વારિકા વાળો એવું મારું દ્વારિકા વાળો એ માધવ તારી મેળ્યું બોલે રણસુર રંગીલા રણસુર રંગીલા દ્વારિકા વાળો એ માધવ તારી મેળ્યું બોલે રણસુર રંગીલા રંગીલા રણસુર રંગીલા રંગીલા રણસુર રંગીલા રંગીલા એ રણસુર રંગીલા. ખાલી એક લાઈન ગાવી છે પછી અમારા મહેશભાઈ ને વિનંતી કોઈ જે ના આપે ને ઓ સુડ્યા મજદારે કોના રે સહારે હૈયું પોકારે તખત સી મળવું છે મારે તમારા વિના હવે કેમ રે જીવીશું બોલીએ રામદેવ પીર મહારાજનો જય. અહીંયા 3100 રૂપિયા સંદીપભાઈ બારોટ ઓનલાઈન કરશે કઠવાડાવાળા, એટલે ઓનલાઈન આવે એટલે જોઈ લેજો. એમના તરફથી 3100 રૂપિયા અહીંયા મળેલ છે. પછી અમારા સુમનભાઈ સિંગરવાવાળા છે, એમના તરફથી 500 ને 500 અર્જણભાઈ અને 500 વિહા ભગત એમના તરફથી અહીંયા ઓનલાઈન મારામાં આપ્યા છે. એટલે હું 1000 રૂપિયા એમને ટ્રાન્સફર કરી દઉં છું. એટલે એમના પણ આવી ગયા છે અહીંયા. અને મહેશભાઈને કહીએ કે તમને મજા આવે એવી આપણે અહીંયા તખતને શ્રદ્ધાંજલિ આપીએ, જેથી કરીને બધા ભેગા થયા છે. બધા આવનારા મહેમાનો અહીંયા આવે અને જે પણ આપણાથી બનતી કોશિશ અહીંયા થઈ જાય. અમારા ભાઈબંધ કંઈક લઈને આવ્યા છે.